નીચે આપેલા વિધાનો માટે તેમની નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરી લખો. પહેલો પ્રશ્ન, નીચેનામાંથી કયો કૃત્રિમ સૂચક છે? તો અહીંયા આગળ લિટમસ, ડુંગળી અને હળદર જે છે એ કુદરતી સૂચકો છે, જ્યારે ફિનોલ્ફથેલિન જે છે એ કૃત્રિમ સૂચક છે. એટલે અહીંયા જવાબ આવશે ફિનોલ્ફથેલિન. નીચેનામાંથી બ્યુટેનોલનું આણ્વીય સૂત્ર જણાવો. તો મિત્રો, બ્યુટેનોલનું સૂત્ર આપણને ખબર હોય, પહેલાં બ્યુટેનનું સૂત્ર ખબર હોવી જોઈએ, C4H10, અને ઓલ છે એટલે કે આલ્કોહોલ છે, એટલે OH જે ક્રિયાશીલ સમૂહ છે એ પાછળ લાગશે. એટલે બ્યુટેનોલનું સૂત્ર થશે C4H9OH. એક હાઇડ્રોજનનું વિસ્થાપન કરીને OH એટલે કે હાઇડ્રોક્સિલ સમૂહ આવશે અહીંયા આગળ. મનુષ્યમાં મૂત્રપિંડ એ ખાલી જગ્યા સાથે સંકળાયેલ એક તંત્રનો ભાગ છે. મૂત્રપિંડ જે છે એ ઉત્સર્જન સાથે સંકળાયેલો એક ભાગ છે તંત્રનો. ચોથો પ્રશ્ન, વિદ્યુત બલ્બની ફિલામેન્ટમાં ટંગસ્ટન ધાતુનો ઉપયોગ થાય છે, કારણ કે ટંગસ્ટન ધાતુ આપણને ખબર છે એનું ગલનબિંદુ ખૂબ ઊંચું છે, જેના કારણે એ ઓગળી જતી નથી, અને એની અવરોધકતા વધુ છે. મિત્રો, અવરોધકતા વધુ હોવાથી શું થશે, એ સળગશે એટલે કે પ્રકાશિત થશે, અને સાથે સાથે ખૂબ ઉષ્મા પણ ઉત્પન્ન કરે છે. એટલે અહીં આગળ જવાબ બી આવશે. તેની અવરોધકતા અને ગલનબિંદુ બંને ઊંચા છે. પાંચમો પ્રશ્ન, નીચેની આકૃતિમાં વસ્તુનું સ્થાન 2F1 અને F1ની વચ્ચે છે, તો પ્રતિબિંબનું સ્થાન ક્યાં હશે? ચાલો આના માટે આપણે એક કિરણાકૃતિ દોરીએ. અહીં આપણને આટલી આકૃતિ આપેલી છે. સૌથી પહેલાં અહીં આગળ બહિર્ગોળ લેન્સ આપેલો છે, અને વસ્તુ જે છે એ F1 અને 2F1ની વચ્ચે છે. તો અહીંયા આગળ હું સૌથી પહેલાં લેન્સની મધ્યરેખા દોરીશ. આ રીતે જુઓ સમજ માટે. હવે એક હું પ્રકાશનું કિરણ લઈશ જે મુખ્ય અક્ષને સમાંતર હોય આ રીતે, અને આ લેન્સની ઉપર આપાત કરીશ, અને અહીંથી એ વક્રીભૂત થશે એટલે કે વક્રીભવન પામશે, અને એ મુખ્ય કેન્દ્રમાંથી પસાર થશે. હવે બીજું એક પ્રકાશનું કિરણ લઈશ જે અહીંયા આગળથી પસાર થશે એટલે કે પ્રકાશીય કેન્દ્રમાંથી પસાર થશે. આ રીતે આ બંને કિરણો અહીંયા ભેગા થાય છે જુઓ. એટલે અહીંયા આગળ હું પ્રતિબિંબ રચીશ, અને આપણે જોઈ શકીએ છીએ પ્રતિબિંબ જે છે એ આ 2F2થી દૂર મળે છે આપણને. એટલે અહીંયા વિકલ્પ આપ્યો છે 2F2થી દૂર, એટલે આ જવાબ આવશે. છઠ્ઠો પ્રશ્ન, સામાન્ય દ્રષ્ટિ ધરાવતી પુખ્ત વ્યક્તિ માટે સ્પષ્ટ દ્રષ્ટિ અંતર આશરે ખાલી જગ્યા છે. તો આનો જવાબ 25 સેન્ટીમીટર છે. નીચે આપેલા વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો. સાતમો પ્રશ્ન, આલ્કેનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય ખાલી જગ્યા છે. આલ્કેનની સમાનધર્મી શ્રેણીનો પ્રથમ સભ્ય મિથેન છે, અને એનું રાસાયણિક સૂત્ર CH4 છે. આઠમો પ્રશ્ન, માનવ જાતિમાં જન્યુમાં રંગસૂત્રોની સંખ્યા ખાલી જગ્યા હોય છે. તો 23 આવશે આનો જવાબ. નવમો પ્રશ્ન, ખાલી જગ્યાની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. તો મિત્રો, ધમની જે છે એની દિવાલ જાડી અને સ્થિતિસ્થાપક હોય છે. 10મો પ્રશ્ન, ખાલી જગ્યાના પર્ણમાં વાનસ્પતિક પ્રજનન થાય છે. તો આનો જવાબ આવશે પર્ણફૂટી. અલંગી પ્રકારનું વાનસ્પતિક પ્રજનન છે, અને ગુલાબ અને દ્રાક્ષમાં કલમ કરવામાં આવતી હોય છે. 11મો પ્રશ્ન, ઓપ્ટિશિયન દ્વારા સૂચવવામાં આવેલ લેન્સનો પાવર +2.0 ડાયોપ્ટર હોય તો ખાલી જગ્યા પ્રકારનો લેન્સનો ઉપયોગ કરવાનું સૂચન કરવામાં આવ્યું હશે. તો અહીંયા આગળ પ્લસ છે મિત્રો, એટલે બહિર્ગોળ લેન્સ આવશે અહીંયા આગળ. 12મી ખાલી જગ્યા, 12મો પ્રશ્ન, ખાલી જગ્યા ધાતુ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપે હોય છે. તો મિત્રો, પારો જે ધાતુ જે છે એ ઓરડાના તાપમાને પ્રવાહી સ્વરૂપમાં હોય છે. હવે ખરા ખોટા છે. 13મો પ્રશ્ન, ગેલ્વેનાઇઝેશનની પ્રક્રિયા એ લોખંડનું ક્ષારણ અટકાવવા માટેની પ્રક્રિયા છે. તો વિધાન સાચું છે. લોખંડની જે પાઇપ હોય છે એની ઉપર એને ગેલ્વેનાઇઝ કરવામાં આવે છે, જેના કારણે એનું ક્ષારણ નથી થતું, એટલે કે કટાઈ જતી નથી. એટલે આ જવાબ સાચો વિકલ્પ છે. 14મો પ્રશ્ન, પુરુષમાં લિંગી રંગસૂત્રનું પૂર્ણ યુગ્મ હોય છે. તો લિંગી રંગસૂત્ર જે છે એમાં આપણને ખબર છે રંગસૂત્રો કયા કયા હોય છે, X અને
વાય એટલે પૂર્ણ યુગ્મ હોતા નથી, એટલે કે અયુગ્મ હોય છે, જ્યારે સ્ત્રીમાં પૂર્ણ યુગ્મ હોય છે XX. એટલે આ વિકલ્પ ખોટો છે, આ વિધાન ખોટું છે. 15મો પ્રશ્ન, કનિનિકા કીકીના કદને નાનું મોટું કરી શકતી નથી. ખરેખર કરી શકતી હોય છે, એટલે આ વિધાન પણ ખોટું છે. 16મો પ્રશ્ન, જો દ્રાવણની પીએચનું મૂલ્ય 7 થી 14 સુધી વધે છે, એટલે કે દ્રાવણની જે પીએચ છે 7 થી 14 તરફ જાય છે, તો શું થશે? દ્રાવણ બેઝિક બનતું જશે. સૂચવે છે કે દ્રાવણમાં H આયનની સાંદ્રતામાં ઘટાડો થાય, સાચી વાત છે, અને OH માઇનસ આયનની સાંદ્રતામાં વધારો થાય. એટલે આ વિકલ્પ અહીંયા H આયનની સાંદ્રતામાં ઘટાડો થાય છે એમ કહે છે, એટલે સાચું છે. 17મો પ્રશ્ન, પશ્વ મગજનો કયો ભાગ એ શરીરની સમસ્થિતિ અને સંતુલન માટે જવાબદાર છે? તો જવાબ છે અનુમસ્તિષ્ક. મેન્ડલના વટાણાના પ્રયોગમાં બીજી પેઢી દરમિયાન મળતી સંતતિના બંધારણ ટીટી અને ટીટી છે. આમાંથી પ્રભાવી બંધારણ અને પ્રચ્છન્ન બંધારણને અલગ પાડો. તો પહેલાં આપણે પ્રભાવી બંધારણ લખીશું, એમાં કેપિટલ ટીટી, પછી કેપિટલ અને સ્મોલ ટી, અને પ્રચ્છન્નમાં બંને સ્મોલ ટી આવશે. 9મો પ્રશ્ન, પ્રકાશનું વિભાજન. વ્યાખ્યા લખવાની છે. તો પ્રકાશનું તેના ઘટક રંગોમાં વિભાજન થવાની ઘટનાને પ્રકાશનું વિભાજન કહે છે. 20મો પ્રશ્ન, નીચેનામાંથી બંધ બેસતી ના હોય, એટલે કે અસંગત હોય એવી જોડ આપણે શોધવાની છે. તો પહેલી જોડ વાહક ચાંદી. તો ચાંદી એ ધાતુ છે અને એ વાહક છે, વિદ્યુતની પણ વાહક છે અને ઉષ્માની પણ વાહક છે. બીજું મિશ્ર ધાતુ, આમાં નિક્રોમ આપ્યું છે. તો નિક્રોમમાં નિક એટલે નિકલ અને ક્રોમ એટલે ક્રોમિયમ. તો નિકલ અને ક્રોમિયમમાંથી નિક્રોમ બને છે, એટલે કે આ મિશ્ર ધાતુ જ છે ખરેખર. એટલે આ તો બંધ બેસતી જોડી છે. અને હવે સી જોઈએ, અવાહક નિકલ. તો નિકલ ખરેખર ધાતુ છે અને ધાતુઓ વિદ્યુત અને ઉષ્માની કેવી હોય? સુવાહક હોય. જ્યારે અહીંયા આગળ કેવું આપ્યું છે આપણને? અવાહક આપ્યું છે. એટલે આ જોડી જે છે બંધ બેસતી નથી. જોડકા જોડવાના છે. થાઇરોક્સિન. તો થાઇરોક્સિન માટે શરીરના વિકાસ માટે ચયાપચયનું નિયમન કરે છે, આ જે અંતઃસ્ત્રાવ જે છે એ. અને ટેસ્ટોસ્ટેરોન જે છે એ જાતીય અંતઃસ્ત્રાવ છે અને પુરુષમાં જોવા મળે છે. પુરુષ જે છે એના પ્રજનનાંગોનો વિકાસ સાથે સંકળાયેલ છે અંતઃસ્ત્રાવ. 23મું દ્વિતીય પોષક સ્તર. તો એ પ્રાથમિક ઉપભોગીઓમાં આ સમાવિષ્ટ થશે. અને તૃતીય પોષક સ્તર તો એના પછી આવશે, એટલે તૃતીયમાં દ્વિતીય ઉપભોગીઓમાં આવશે.